તો મિત્રો ફરીવાર એક નાની વાર્તા લઈને આવ્યો છું જે જીવનમાં કંઈક શીખવાડે. એક કૂવો હતો. કૂવો છલોછલ પાણીથી ભરેલો હતો. એમાં ઘણા બધા ડેડકા હતા. સમય વીતતો ગયો, પાણી ખતમ થતું ગયું. બધા જ ડેડકા અંદર ફસાઈ રહ્યા. બધાએ એક એક વખત બહાર નીકળવાની કોશિશ કરી, પણ છેલ્લે થાકી હારીને બધાએ એવું નક્કી કરી લીધું કે હવે આ જ કૂવો આપણું ઘર છે, જ્યારે પાણી આવશે ત્યારે જોશું. પણ એક ડેડકો એવો હતો જે અથાગ પ્રયત્નોથી ધીરે 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 કૂવાની બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો. એને લોકો રોકતા હતા, સમજાવતા હતા, અરે ન ચડ ભાઈ, પડીશ મરી જઈશ, પડીશ મરી જઈશ. પણ એને એના પ્રયત્ન છોડ્યા નહીં. છેક સુધી પ્રયત્ન કર્યા અને અંતે કૂવાની બહાર નીકળો. જેવો કૂવાની બહાર નીકળ્યો એવો ઘણા બધા ડેડકાએ પૂછ્યું જે બહાર હતા એને કે ભાઈ, તને અમે આટલું બધું કહેતા હતા, તને સમજાતું નથી? તો એને લખીને કીધું કે હું તો બેરો છું. આ કહાની એ શીખવાડે છે કે જ્યારે તમે તમારા લક્ષ્ય સુધી દોડતા હોય ત્યારે તમને રોકવાવાળા ઘણા બધા હોય. ત્યારે તમે જો બેરા બની ગયા, જો તમે નક્કી કરી લીધું કે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું જ છે, તો તમને કોઈ રોકી શકશે નહીં તમારા લક્ષ્ય સુધી પહોંચવા. એટલે લક્ષ્ય સુધી પહોંચવા માટે બહેરા બનવું જરૂરી છે. મિત્રો, આ દુનિયા છે. જ્યારે સારું હશે ત્યારે બધા એમ કહેશે હું તો કહેતો હતો, એક વખત આ કંઈક કરી બતાવશે. અને જ્યારે ખરાબ હશે ત્યારે એવું કહેશે કે હું તો કહેતો હતો, બહુ હવામાં ઉડતો હતો, આ બહુ મોટી મોટી વાતો કરતો હતો, જેવું ને. એટલે એક કહેવતને આપણે બધાએ ભેગા થઈને ખોટી કરવાની છે કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ પસારાય. પણ મિત્રો, લાઈફમાં કંઈક બનવું હોય, જો અંબાણી, અદાણી, બિરલા આવા બિઝનેસમેન, ટાટા, એમને જો ચાદર પ્રમાણે જ પગ પછાડ્યા રાખ્યા હોત ને તો આજે કદાચ આપણે એમનું નામ ના લેતા હોત. તો લક્ષ્ય સુધી પહોંચવા માટે બહેરા બનવું જરૂરી છે. પ્રગતિ કરવી હોય તો બહેરા બનવું જરૂરી છે. એક દિમાગમાંથી કાઢી નાખો, ક્યાં કહેંગે લોગ. લોકો બોલતા રહે, તમે તમારા લક્ષ્યને પામવા માટે અવિરત પ્રયત્ન કરો. લક્ષ્ય મળશે, મળશે ને મળશે જ.